દોસ્તો આ છોકરી અહીંયા કણે ભીખ માંગી રહી હોય ત્યારે અચાનક જ ત્યાં કણે એક છોકરો આવે છે અને એને ગાડીમાં બેસવાની આરી ના પાડે છે, પણ પેલો છોકરો જબરજસ્તી ગાડીમાં બેસવા જાય છે એટલે આ છોકરી હોય એ તરત જ જેવો પેલો ગાડીમાં બેસવા જાય એટલે તેનું પર્સ હોય ચોરી કરીને ત્યાંથી ભાગી જાય છે અને આ બાજુ આવતી રહે છે। થોડી વાર માં આર્યો તેને પકડી લે છે અને તેનું પર્સ હોય એ લઈ લે છે અને પર્સ લઈને જોવે તો એમાં તો બધાય પૈસા હોય એટલે આર્યો કહે છે કે પૈસા તો અંદર બધાય છે અને કહે છે કે તું મારું પર્સ લઈને કેમ ભાગી? ત્યારે આરી કહે છે કે હું તમારું પર્સ એમ લઈને નથી ભાગી, તમને બચાવવા માંગતી હતી એટલે। પછી પેલો કહે છે કે શું હકીકત છે? એટલે આરી હકીકત કહે છે કે હું કચરો વીણતી હતી ત્યારે ત્યાં કણે એક ચાકુ લઈને વ્યક્તિ આવ્યો હતો ને એ વ્યક્તિ તમારી ગાડીની અંદર બેસી ગયો હતો એટલા માટે। પછી આર્યો કહે છે કે તું પાગલ થઈ ગઈ છો, તું ખોટું બોલે છે। એટલે પેલી કહે છે કે હું સાચું બોલું છું, પણ આ બાજુ આર્યો આવીને તરત જ તેની ગાડી ચેક કરે છે, એમાં કોઈ નથી હોતું, પણ પાછળથી પેલો પાછો આવી જાય છે। હવે તો આગળ થઈ ગયું જોતા પહેલા હે માતા અંબે આજે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરે એના ઘરમાં કરી દે, ધનની કમી ના રહેવા દેતા ને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખતા જજો। લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે ત્યાં કણે પેલી છોકરી આવી જાય છે ને આને પથ્થર મારીને બેહોશ કરી વારે છે અને પહેલાને બચાવી લે છે ને પછી પેલો પણ તેને ધન્યવાદ કહે છે।